ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ રોષ ઠાલવ્યો છે। કહ્યું કે 10 વર્ષમાં સુધારાને બદલે શહેરો ખાડાવાળા હોવાનું બન્યા છે। સ્માર્ટ સિટી સ્કીમને કોંગ્રેસે સ્કેમ સિટી ગણાવી। શહેરી નાગરિકોને સ્માર્ટ સિટીના નામે સપનાઓ બતાવી ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ। તો કોંગ્રેસના આક્ષેપ પર બીજેપી પ્રવક્તા યજ્ઞેશ દવેના પણ પ્રહાર। કોંગ્રેસે વિકાસ ક્યારેય દેખાતો જ નથી તેવું યજ્ઞેશ દવે પ્રહાર કરતા કહ્યું, કોંગ્રેસના સમયનું અને અત્યારનું ગુજરાત કેવું છે તે સૌને ખબર છે। અમદાવાદ શહેરમાં 4 જેટલા લોકોની ભાજપા શાસકોની ગુનાહિત બેદરકારીના કારણે 4 લોકોના મોત થયા છે, જીવ ગુમાવવો પડ્યો। ગાંધીનગર સ્માર્ટ સિટીમાં આવે ત્યાં પણ એક બાળકે એક વાલસોયા એક પરિવારે પોતાનો દીકરો ગુમાવવો પડ્યો છે। સુરતની અંદર આવી ઘટના આવી છે, આપણી સામે વડોદરાની અંદર આવી ઘટના આવે છે, રાજકોટમાં આવે છે। ત્યારે સ્માર્ટ સિટીના નામે ચાલતી આ જે સ્કીમ છે એને ભાજપા શાસકોએ બનાવેલી સ્કેમ સામે તપાસ થવી જોઈએ। આ કેન્દ્ર સરકારના પૈસા છે, પબ્લિકના પૈસા છે અને એની તપાસની માંગ કોંગ્રેસ પક્ષ કરી રહી છે। ઘણું બધું છે કોંગ્રેસને દેખાતું નથી, પરંતુ ક્યાંક કદાચ રોડ ઉપર વરસાદના કારણે ખાડા પડ્યા, સ્વાભાવિક છે કે પડ્યા, એ અમે સ્વીકારીએ છીએ અને એના કારણે એ જવાબદાર જે પણ કોન્ટ્રાક્ટરો હોય, જવાબદાર જે પણ અધિકારીઓ હોય એના પર પણ સરકારે પગલાં લીધા છે, એ પણ કોંગ્રેસને ખબર છે। છતાં પણ આવા શબ્દો લઈ અને આખા સ્માર્ટ સિટીના પ્રોજેક્ટને ભગવવો એ કેટલા અંશે યોગ્ય છે? મારે કોંગ્રેસને એ પૂછવું છે કે તમે તમારા સમયની અંદર શું કર્યું હતું અને ત્યારના સમયની અંદર જે પ્રમાણે ગુજરાત આગળ વધી રહ્યું છે, ભારતીય જનતા પાર્ટીના સુશાસનની અંદર આજે ગુજરાતની જે હરણફાળ છે એ અમને જે દેખાતી નથી એવું મને લાગે છે।